નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે મેં બનાવી છે ફરસી પૂરી, અને એ પણ મગની દાળની। મગમાં ભરપૂર પોષક તત્વો અને પ્રોટીન હોય છે, જે બાળકો માટે ખૂબ જ જરૂરી છે। એટલે મેં આજે બનાવી છે મગની દાળની પડવાળી ફરસી પૂરી, જે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી છે, જે બાળકોને ખૂબ જ ભાવશે। આ ફરસી પૂરી બનાવવા મેં 1 કપ જેટલી મગની દાળ 3 થી 4 કલાક અગાઉ પલાળીને મૂકી દીધી હતી। મગની દાળ આ રીતે નખથી દાણો ભાંગે એટલી પલળી જાય એટલે તેને એક મિક્સર જારમાં નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું। તેની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે, એકદમ લોટ જેવું કરવાનું છે। મગની દાળને મિક્સરમાં આપણે ચાલુ બંધ કરી અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। પેસ્ટ બની જાય એટલે એક મોટા બાઉલમાં કાઢી લઈએ। તમે ફોતરાવાળી મગની દાળ પણ લઈ શકો। પેસ્ટને મોટા બાઉલમાં કાઢી હવે મોણ માટે મેં અહીં 2 ચમચી ઘી અને 2 ચમચી તેલ બંને મિક્સ કરીને ગરમ કરી લીધું છે। આ બંને ગરમ થઈ જાય એટલે હવે તેમાં આપણે ચાળણીથી 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ અને તેના અડધા માપથી એટલે કે નાનો કપ જેટલો સૂજી રવાનો લોટ નાખી દઈશું। આ બંને લોટને ચાળણીથી ચાળી લઈએ અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હાથથી મસળીને થોડી કસૂરી મેથી, અડધી ટીસ્પૂન જેટલા અજમો, તેને પણ હાથથી મસળી લઈએ અને 2 ટીસ્પૂન જેટલા તલ નાખીશું અને ગરમ કરેલું તેલ ને ઘી એડ કરી દઈએ। આ બધું નાખીને પછી લોટને હાથથી બરાબર બધું મિક્સ કરી દઈએ। લોટને કઠણ થોડોક બાંધવાનો છે, ઢીલો નથી બાંધવાનો। જો મગની પેસ્ટને લીધે લોટ ઢીલો લાગે તો થોડો તમે રોટલીનો લોટ નાખી શકો, અથવા તો થોડો ભાખરીનો પણ નાખી શકો। મને અહીં લોટ થોડો ઢીલો લાગ્યો એટલે મેં અડધો કપ જેટલો ભાખરીનો લોટ નાખ્યો છે, જાડો કરકરો। લોટ બંધાઈ જાય એટલે 2 મિનિટ માટે આપણે તેને એક હાથથી મસળી લઈશું। મગની દાળની પેસ્ટના લીધે થોડો લોટ વધારે મસળવો થી લોટ સારો એવો સેટ થઈ જાય। લોટ બંધાઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખી તેને ગ્રીસ કરીને થોડીવાર માટે ભીનું કપડું ઢાંકીને મૂકી દઈશું, જેથી લોટ સેટ થઈ જાય। ભીનું કપડું ઢાંકવાથી લોટ સુકાશે નહીં। 10 મિનિટ જેટલો સમય લોટને રહેવા દઈ ત્યાં સુધીમાં આપણે 2 ચમચી ઘઉંનો લોટ અને 2 ચમચી જેટલું ઘી લઈ તેની સારી એવી પેસ્ટ બનાવી લઈએ। પૂરીમાં પડ પાડવા માટે આ પેસ્ટ છે। હવે સેટ થઈ ગયેલા લોટમાંથી એક મોટો લુવો લઈ તેને આ રીતે રોલ કરી લઈએ અને તેમાંથી 5 એક સરખા ભાગ પાડી દઈએ ને 5એયના એક સરખા લુવા કરી લઈશું। 5એયના લુવા થઈ જાય એટલે આપણે વેલણથી એક મોટી પૂરી વણી લઈએ। 5એય લુવામાંથી આવી રીતે એક સરખી મોટી પૂરી વણી લઈશું। તમે તમારી રીતે 3 કે 7 પૂરી પણ લઈ શકો પડ પાડવા માટે। આપણે પૂરી બહુ જાડી નથી વણવાની, માપસરની વણવાની છે, કારણ આપણે 5એય પૂરીને ભેગી કરીને પાછી પૂરી વણવાની છે, એટલે બહુ જાડી ન થઈ જાય એમ માપસરની પાતળી વણીશું। આ બધી પૂરી વારાફરતી વણાઈ જાય એટલે ચમચીથી ઘી ને લોટની પેસ્ટ બનાવેલી છે તે આ રીતે લગાવીને 5એય પૂરીને એક ઉપર એક મૂકી દઈએ। 5એય પૂરીને આવી રીતે એક ઉપર મૂકી દઈ વેલણથી આપણે પાછું પાટલી ઉપર તેને એક મોટો રોટલો વણી લઈએ। તેને બને તેટલું પાતળું કરવાનું છે, બહુ જાડું નથી રાખવાનું। લોટ પાટલી ઉપર આ રીતે ફેલાવી દઈશું અને પછી એક મોટી વાટકી કે ગ્લાસથી આપણે તેની એક સરખી પૂરી પાડી લઈએ। અહીં ગ્લાસ લીધો છે, તમે આ સાઈઝનું કોઈ પણ વસ્તુ લઈ શકો। આ રીતે પૂરી પાડી વધારાનો લોટ બધો લઈ લઈએ। પછી પડેલી પૂરીમાં આપણે બનાવેલી પેસ્ટને વચ્ચેથી આ રીતે લગાવશું અને વાળી દઈશું અને પાછું એ જ રીતે થોડું લગાવી વાળી દઈ છેડાનો ભાગ આ રીતે ખુલ્લો રાખવાનો છે અને આવી રીતે ત્રિકોણ બનાવી લઈએ। આવી રીતે બધી પૂરીને કરી લઈશું। જો તમને થોડું જાડું લાગે તો તમે વેલણથી આવી રીતે થોડુંક
પતલું કરી નાખજો. પેડાના ભાગ ખુલ્લા જ રાખવાના છે. આવી રીતે આપણે બધા લોટમાંથી આવી પૂરી બનાવી લઈએ. પૂરી વણાઈ જાય એટલે મેં એક પેનમાં તેલ ગરમ મૂકી, તેલ ગરમ થાય એટલે આ રીતે ધીમે ધીમે તેમાં પૂરી નાખીશું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે, હાઈ નથી રાખવાની. ધીમા ગેસે જ તળવાની છે. તમારી પૂરી એકદમ ક્રિસ્પી બનશે. ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે બીજી બાજુ ધીમે ધીમે બધી પૂરીને ફેરવી લઈશું. પૂરી આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. મગની દાળની આ ફરસી પૂરી તમે ડાયટમાં પણ લઈ શકો અને બાળકોને તો આ ખૂબ જ ભાવશે. આવી રીતે આપણે બધી પૂરી તળી લઈએ. જો તમે આ રીતે મગની દાળની પૂરી ન બનાવી હોય તો એક વખત આ ખસ્તા પૂરી જરૂર બનાવજો. અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કહેજો. ને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નાસ્તાની નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. આ પૂરી ઉપર થોડો ચાટ મસાલો છાંટીને ખાવામાં ખૂબ જ મજા આવશે. પૂરી આવી એકદમ ક્રિસ્પી બનશે અંદરથી. ફરી મળીશું. આવજો. જય શ્રી